નમસ્તે બાળકો, ગુડ આફ્ટરનૂન બાળકો. આજે આપણે ધોરણ 8 વિજ્ઞાનમાં પાઠ નંબર 3 આજે આપણે આગળ ચલાવીશું. આ પાઠને આજે આપણે પૂર્ણ કરીશું બાળકો. સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક. આપણે સંશ્લેષિત એટલે કૃત્રિમ રેસાઓ, અને આ કૃત્રિમ રેસાઓ વિશે આપણે ગયા પીરિયડમાં શીખી ગયા છીએ. જે નાયલોન, ટેરેલિન, એક્રેલિક, રેયોન ये રેસાઓ કૃત્રિમ હતા. ये રેસાઓ વિશે આપણે જોયું. હવે આજે આપણે એના પછીનો જે મુદ્દો છે પ્લાસ્ટિક, એ વિશે આજે આપણે જોઈશું. તો બાળકો, આ પ્લાસ્ટિક એ એક પ્રકારનું પોલિમર છે. પ્લાસ્ટિક એ એક પ્રકારનું પોલિમર છે કે નાના નાના એકમો જોડાઈને બનતી સાંકળ જેવી રચના. નાના નાના એકમો જોડાઈને બનતી સાંકળ જેવી જે રચના છે એ પોલિમર છે, અને આપણે પ્લાસ્ટિક તરીકે ઓળખીએ છીએ બાળકો. તો આ પ્લાસ્ટિકમાં જે આ એકમો છે એ એકમોની ગોઠવણી રૈખિક અને અરૈખિક એમ બે પ્રકારની હોય છે. કે કેટલાક પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી રૈખિક જોવા મળે છે, અને કેટલાક પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી અરૈખિક જોવા મળતી હોય છે બાળકો. બીજું કે આ પ્લાસ્ટિકના ગુણધર્મો કયા છે એ વિશે આપણે ભણીએ. કે પ્લાસ્ટિકનું અત્યારના સમયમાં ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. પહેલાના સમયની અંદર બાળકો આપણે મોટા ભાગના વાસણો ધાતુના જોવા મળતા. આ ડોલ છે, ટબ છે, વગેરે કેટલીક વસ્તુઓ આપણા ઘરની અંદર જે પ્લાસ્ટિકની જોવા મળે છે. કેમ એનો વપરાશ વધી ગયો બાળકો એ આપણે જાણીએ. એ તેના ગુણધર્મો ઉપર આધારિત છે બાળકો. કે આપણા ઘરની અંદર જોવા મળતી 20% વસ્તુઓ જે પ્લાસ્ટિકની વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. પહેલાના સમયમાં એ 20% જ વસ્તુઓ બધી ખરેખર ધાતુઓમાંથી જ બનાવેલી હતી. પરંતુ અત્યારના સમયમાં એ ધાતુઓનું સ્થાન પ્લાસ્ટિકે લઈ લીધેલું છે. તો બાળકો, આપણે સૌપ્રથમ એના ગુણધર્મો વિશે જોઈએ. પ્લાસ્ટિકના ગુણધર્મો. કે પ્લાસ્ટિક એ રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય છે. રાસાયણિક ઉપર કોઈ પ્રક્રિયા કરતું નથી, એટલે કે નિષ્ક્રિય જોવા મળે છે. બીજું, આ પ્લાસ્ટિકને કાટ લાગતો નથી. પાણી એને અડકે, પાણી પ્લાસ્ટિક ઉપર ઢોળાઈ જાય તો આ પ્લાસ્ટિકને કાટ લાગતો નથી. ત્રીજું કે આ પ્લાસ્ટિક છે એ ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે. પ્લાસ્ટિક ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે. આગળ જોઈએ તો
પ્લાસ્ટિક એ ધાતુ કરતા કિંમતમાં સસ્તું છે. પ્લાસ્ટિક ધાતુઓની સરખામણીમાં, ધાતુ એટલે લોખંડ, સોનું, ચાંદી, એલ્યુમિનિયમ, સ્ટીલ એટલે સ્ટીલ મિશ્ર ધાતુ છે બાળકો. પરંતુ જે આપણા ઘરે સ્ટીલના વાસણો છે એ લોખંડ, નિકલ અને કોબાલ્ટ. સ્ટીલ એ લોખંડ, નિકલ ની મિશ્ર ધાતુ છે. લોખંડ, નિકલ અને કોબાલ્ટ આ ત્રણ ધાતુઓને મિશ્ર કરીને સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ બનાવવામાં આવે છે. તો આ ધાતુઓ છે તાંબાના વાસણો, પિત્તળના વાસણો, એલ્યુમિનિયમના વાસણો, સ્ટીલના વાસણો. એ વાસણોનું સ્થાન કેટલાક, બધા નહીં બાળકો, એ કેટલાક વાસણોનું સ્થાન પ્લાસ્ટિકે લઈ લીધેલું છે. તો આ પ્લાસ્ટિક જે છે એ ધાતુઓની સરખામણીએ કિંમતમાં સસ્તું છે. ધાતુઓમાંથી બનાવેલા વાસણો કરતા પ્લાસ્ટિક સસ્તું છે. એટલે એ પ્લાસ્ટિકનો એક ગુણધર્મ છે કે ધાતુઓ કરતા પ્રમાણમાં સસ્તું છે. આગળ પ્લાસ્ટિક મજબૂત, ટકાઉ, મજબૂત એની મજબૂતાઈ વધારે છે. ટકાઉ, લાંબા સમય સુધી ટકી શકે છે. તેમજ કિંમતમાં સસ્તું છે. પહેલાના સમયની અંદર લોકો માત્ર ધાતુના વાસણો, જે આપણે વાત કરી, એલ્યુમિનિયમના, તાંબાના વાસણો, પિત્તળના વાસણો કે સ્ટીલના વાસણોનો જ ઉપયોગ કરતા હતા. પણ કેટલાક વાસણો જે છે, કેટલીક વસ્તુઓ છે એ પ્લાસ્ટિકમાં ની જોવા મળે છે. આપણા ઘરની અંદર ડોલ છે, ટબ છે, કપડાં ધોવા માટેનો ધોકો આવે છે એ છે. એ બધી વસ્તુઓ આપણને લાકડામાંથી કપડાં ધોવા માટે, જેને ધોકેણા તરીકે આપણે ઓળખીએ છીએ, ડોલ છે એ હંમેશા સ્ટીલ કે પિત્તળની કે એ જોવા મળતી હતી. તો એ અત્યારે આપણે પ્લાસ્ટિકની જોવા મળે છે. એટલે મજબૂત છે, ટકાઉ છે પ્લાસ્ટિક અને કિંમતમાં સસ્તું છે. આગળ જોઈએ પ્લાસ્ટિકનો ગુણધર્મ કે તેને કોઈ પણ આકારમાં કે કદમાં ઢાળી શકાય છે. પ્લાસ્ટિકને ઓગાળીને કોઈ પણ આકાર કે કદમાં બનાવી શકાય છે. તે પ્લાસ્ટિક વિવિધ રંગમાં બનાવી શકાય છે. જે રંગ આપણે ધારણ કરીએ, જે રંગને પસંદગી કરીએ, એ રંગમાં આપણે પ્લાસ્ટિકને બનાવી શકીએ છીએ. અને પ્લાસ્ટિક આકર્ષક દેખાતું હોય છે. તેને કારણે પણ પ્લાસ્ટિકનો વપરાશ વધી ગયો છે. તેમજ હેરાફેરી માટે સરળ છે. એનું વધારે ધાતુઓ જેટલું, ધાતુઓમાંથી બનેલા વાસણો જેટલું એનું વજન હોતું નથી. એટલે કે હેરાફેરી માટે પણ સરળ છે. આ બધા જે હું મુદ્દા બોલ્યો એ પ્લાસ્ટિકના ગુણધર્મો વિશેના છે બાળકો. એને કારણે જ અત્યારના સમયમાં પ્લાસ્ટિકનો વપરાશ વધી ગયેલો છે. આપણા ઘરમાં પણ પ્લાસ્ટિકની કેટલીક વસ્તુઓ જોવા મળે જ છે બાળકો. એટલે એનો વપરાશ વધી ગયેલો છે. આ આપણે પ્લાસ્ટિકના ગુણધર્મો જોયા. હવે આગળ જોઈએ પ્લાસ્ટિકના બે પ્રકાર છે. એક છે થર્મોપ્લાસ્ટિક અને બીજું છે થર્મોસ્ટેટિક પ્લાસ્ટિક.
થર્મોપ્લાસ્ટિક એટલે શું અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક એટલે શું? તો જે પ્લાસ્ટિકને એક વખત ઢાળ્યા પછી તે ગરમ કરવાથી નરમ બને છે ને બીજા કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે. જે પ્લાસ્ટિકને એક વખત ઢાળ્યા પછી તેને ગરમ કરવાથી નરમ બને છે ને બીજા કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે એ છે થર્મોપ્લાસ્ટિક. અને બીજા નંબરમાં છે થર્મોસેટિંગ પ્લાસ્ટિક. જે પ્લાસ્ટિકને એક વખત ઢાળ્યા પછી તેને બીજા ગરમ કરવાથી નરમ બનતું નથી. ગરમ કરવાથી નરમ બનતું નથી ને બીજા કોઈ આકારમાં ઢાળી શકાતું નથી. તેને ફક્ત એક જ વખત એ પ્લાસ્ટિકને ઢાળી શકાય, પછી ગરમ કરવાથી તે નરમ નહીં બને અને બીજા કોઈ પણ આકારમાં ઢાળી શકાશે નહીં. એને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહે છે. એક જ વખત ઢાળ્યા પછી તેને ગરમ કરવાથી નરમ નહીં બને અને બીજા કોઈ આકારમાં ઢાળી નહીં શકાય એ છે થર્મોસેટિંગ પ્લાસ્ટિક. તો અહીંયા આપણને બે પ્લાસ્ટિક, એક પોલિથીન અને પીવીસી, એ થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણો છે. પોલિથીન એટલે જે દૂધ ભરવા માટેની કોથળીઓ અત્યારે આવે છે. દૂધ ભરવા માટેની જે કોથળીઓ આવે છે એ પોલિથીન પ્લાસ્ટિકમાંથી બનાવેલી હોય છે. અને બીજું છે પીવીસી. પીવીસી મીનિંગ પોલીવિનાઇલ ક્લોરાઇડ. પી એટલે પોલી, વી એટલે વિનાઇલ અને સી એટલે ક્લોરાઇડ. પોલીવિનાઇલ ક્લોરાઇડ. એ બે ઉદાહરણ પીવીસી ઇલેક્ટ્રિક પાઇપો છે એ પીવીસી છે જે પોલીવિનાઇલ ક્લોરાઇડ તરીકે ઓળખાય છે. બીજી છે બેકેલાઇટ અને મેલેમાઇન. થર્મોસેટિંગ પ્લાસ્ટિકના ઉદાહરણ બેકેલાઇટ અને મેલેમાઇન. જે મેલેમાઇન છે એ ખૂબ જ ઊંચા તાપમાન સામે એ પ્લાસ્ટિક રક્ષણ મેળવી શકે છે. ખૂબ જ ઊંચા તાપમાનની મેલેમાઇન ઉપર અસર થતી નથી. બેકેલાઇટ છે એ પ્લાસ્ટિક આપણને વિદ્યુતની સ્વિચો, જે ઇલેક્ટ્રિકની સ્વિચ છે, તેમજ ટેલિફોનના ઉપકરણો એ માટે બેકેલાઇટનો ઉપયોગ થતો જોવા મળે છે. તેમજ કુકરના હેન્ડલ એ પણ બેકેલાઇટના જોવા મળે છે. અને કેટલાક વાસણના હાથા, ચાની કેટલીનું હેન્ડલ એ એબોનાઇટનું હોય છે. તો એ શામાંથી બનાવેલું હોય છે? એ બેકેલાઇટમાંથી બનાવેલું આપણને જોવા મળે છે. ઢોસાનો તવો, એ તવાનો હાથો જે છે એ પણ એબોનાઇટ એટલે કે બેકેલાઇટ. કેમ એ રાખવામાં આવે છે બાળકો? તવાનો હાથો એબોનાઇટ, કારણ કે તે ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે. એવું પ્લાસ્ટિકનું કારણ છે કે ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે, તે ઝડપથી ગરમ થતું નથી. એ ઝડપથી ગરમ થતું નથી. ધાતુનો જાતો હોય તો ધાતુ એ ઉષ્મા અને વિદ્યુતની વાહક, શું વાહક છે? વાહક છે મતલબ. એટલે ઝડપથી ગરમ થાય છે અને આપણે હાથ વડે પકડીએ તો દજાતું હોય છે. એટલે એ હાથા છે, ઢોસાના તવાનો હાથો, ચાની કેટલીનું હેન્ડલ, કુકરનો હાથો. એ કુકરને ઢાંકણું જે પકડવા માટે આપણે ખોલીએ છીએ ઢાંકણું, એ એબોનાઇટનો જે હાથો છે એ પણ એ બેકેલાઇટમાંથી બનાવેલું જોવા મળે છે. તો આ પ્લાસ્ટિક
અત્યારે વપરાશ વધી ગયેલો જોવા મળે છે, કારણ કે આપણે પ્લાસ્ટિકના ગુણધર્મોમાં ભણ્યા બાળકો કે કેમ વપરાશ વધ્યો છે એ પણ વાત કરી કે કિંમતમાં સસ્તું છે, ગમે તે રંગમાં ઢાળી શકાય છે, તે દેખાવમાં આકર્ષક છે, તેમજ એને આપણે પ્લાસ્ટિકને ભંગારમાં આપીને એને ઓગાળીને નવા રૂપમાં ધારણ કરી શકે છે, તેમજ હેરાફેરી માટે સરળ છે, ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે, તે ઝડપથી ગરમ થતું નથી, મતલબ ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે. અહીંયા લખ્યું છે પ્લાસ્ટિકનો મોટામાં મોટો ગેરફાયદો તેના યોગ્ય નિકાલ કરશે. એ ગેરફાયદો છે, પ્લાસ્ટિકના ગેરફાયદા તો છે જ બાળકો, કે પ્લાસ્ટિકને ઓગળતા લાખો વર્ષો થાય છે. કેટલા લાખો વર્ષો. પ્લાસ્ટિકનો કચરો જમીન સાથે ભળતો નથી, જમીનમાં એને ઓગળતા લાખો વર્ષો લાગે છે. એટલે કે જમીનમાં માટી સાથે ભળતો નથી. જો માટી સાથે ભળે તો એનું ખાતર પણ બની જતું હોય છે, પરંતુ તે માટી સાથે ભળતો નથી. એટલે કે પ્લાસ્ટિક જૈવ અવિઘટનીય છે. કેવું છે? જૈવ અવિઘટનીય છે. જમીન સાથે ભળતું નથી, જમીનમાં ઓગળતા એને લાખો વર્ષો લાગે છે. આપણે જમીનની અંદર પ્લાસ્ટિકની કોથળીઓ, પ્લાસ્ટિક એટલે કોથળી પણ પ્લાસ્ટિક જ ગણાય બાળકો. જમીનમાં આપણે દાટી દઈએ, થોડાક વર્ષો પછી ખોદીને એ જ જમીનમાં જોઈશું તો આપણને પ્લાસ્ટિક મેલું ગંદુ થઈ ગયેલું જોવા મળશે. પરંતુ પ્લાસ્ટિક જમીનમાં ભળતું તો નથી જ, ઓગળતું નથી, માટી સાથે ભળતું નથી. એટલે એ મોટામાં મોટો ગેરફાયદો છે એના નિકાલનો, કે આનો નિકાલ કઈ રીતે કરવો. તો આ પ્લાસ્ટિક છે, જો સળગાવવા જઈએ બાળકો તો પ્લાસ્ટિક સળગવાથી જે ધુમાડા નીકળે છે એ ધુમાડામાં કેટલાક વાયુઓ દુર્ગંધ ધરાવતા જોવા મળે છે. એટલે હવાને પ્રદૂષિત કરે છે. પ્લાસ્ટિકને સળગાવવાથી એ પ્લાસ્ટિકના ધુમાડા હવાને પ્રદૂષિત કરે છે. અને આ પ્લાસ્ટિક પૂરેપૂરું તો સળગી જતું નથી પાછું. એટલે એ મોટામાં મોટો ગેરફાયદો તેના યોગ્ય નિકાલનો છે. એ વાત કરી કે પ્લાસ્ટિક જૈવ અવિઘટનીય હોવાથી પર્યાવરણને પ્રદૂષિત કરે છે. પર્યાવરણને કેવું બનાવે છે? પ્રદૂષિત બનાવે છે. તો પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ થવા માટે આપણે શા પગલાં લેવા જોઈએ? એનો વપરાશ જરૂર પૂરતો કરવો જોઈએ. વધારે પડતો પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ નહીં. એક નંબર, જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. કેવી રીતે આપણે સમજવાનું છે બાળકો? કે બજારમાં આપણે વસ્તુની ખરીદી કરવા જઈએ ત્યારે ઘરેથી કપડાની થેલી લઈને જવું જોઈએ. એટલે કે કપડાની થેલીનો ઉપયોગ કરવો જોઈએ. વેપારી પાસે બેગ પ્લાસ્ટિકની માંગવી ન જોઈએ. એ પહેલાં પહેલો યોગ્ય એનો નિકાલ એટલે ઓછો ઉપયોગ થાય તે માટેનું આ વિધાન છે કે ઘરેથી કપડાની થેલીનો ઉપયોગ કરવો જોઈએ. 2 નંબર, ઘરે જે કોઈ પ્લાસ્ટિકની વસ્તુઓ છે એનો યોગ્ય રીતે ફરીથી ઉપયોગ થઈ શકે એના એ જ વસ્તુનું એ રીતનું આયોજન કરવું જોઈએ કે એ રીતનું રિપેર પણ કરવું જોઈએ તો એ ફરીથી ઉપયોગમાં આવી શકે.
ત્રીજો નંબર આપણે વિચારીએ કે પ્લાસ્ટિક જો હોય, જો એ રિપેર ન થઈ શકે તેવું હોય તો એને ભંગારમાં આપવું જોઈએ, જેને કારણે આપણે જેમ તેમ જમીન ઉપર આપણે વાત કરી કે જમીનમાં નાખવાથી તે જમીન સાથે ભળતું નથી, એ ઘણા વર્ષો સુધી ઓગળતું નથી, એટલા માટે એને ભંગારમાં આપવું જોઈએ બાળકો. ભંગારમાં આપવાથી એ પ્લાસ્ટિક આગળ પ્લાસ્ટિકની જે ફેક્ટરીઓ ચાલે છે ત્યાં જશે અને ફરીથી એ પ્રક્રિયા કરે છે પ્લાસ્ટિક ઉપર, એને ફરીથી ઓગાળે છે અને નવી નવી વસ્તુઓને સાધનો બનાવે છે. એટલે આ રીતે પણ એનો નિકાલ થઈ શકે. આવા આપણે જો પ્લાસ્ટિકનો વપરાશ થાય છે તો એની સામે આપણે આ રીતે પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરીએ તો વધારે સારું છે. કેટલાક કચરા છે એ જમીન સાથે ભળે છે, જૈવ વિઘટનીય છે, પરંતુ પ્લાસ્ટિક અને એક બીજો છે કાચ, એ જૈવ અવિઘટનીય છે. કાચ પણ જૈવ અવિઘટનીય છે. બાકીના જે કચરા છે, વૃક્ષોના પર્ણો સૂકા હોય, વધેલો ખોરાક હોય, કપડાના ટુકડા હોય, આ બધા જે કચરા છે એ જમીન સાથે ભળે છે, એ જૈવ વિઘટનીય છે. એને વધારે વર્ષો લાગતા નથી તેને જમીન સાથે ભળતા, પરંતુ પ્લાસ્ટિકને તો લાખો વર્ષો લાગે છે. એટલા માટે જ પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરવો જોઈએ, અથવા જો પ્લાસ્ટિકનો વપરાશ કરીએ તો યોગ્ય જરૂર પૂરતો જ કરવો જોઈએ. એના યોગ્ય નિકાલના જે આપણે કારણો કયા તે સમજવા જોઈએ અને એ રીતે એનો ઉપયોગ કરવો જોઈએ. અહીંયા લખ્યું છે આપણે કે દરેક જાગૃત નાગરિક તરીકે પ્લાસ્ટિકનો વપરાશ કરવાથી જ્યારે નકામા બની જાય છે ત્યારે આપણે પર્યાવરણને પ્રદૂષિત કરીએ જ છીએ. તો એ રીતે ન કરવું જોઈએ બાળકો. તેના માટે દરેક જાગૃત નાગરિકે રિડ્યુસ, રીયુઝ, રીસાયકલ અને રીકવર આ ખોરાના સિદ્ધાંતને યાદ રાખી એવી આદતો કેળવવી જોઈએ કે જેથી પર્યાવરણને ફાયદો થાય. રિડ્યુસ એટલે જે જૈવ અવિઘટનીય પદાર્થોનો વપરાશ ઘટાડવો, રીયુઝ ફરીવાર એનો ઉપયોગ કરવો, રીસાયકલ થઈ શકે તેવા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો અને રીકવર વારંવાર ઉપયોગ થઈ શકતો હોય એવા વપરાઈ ગયેલાનો ઉપયોગ ફરીવાર થઈ શકે એટલે કે રીકવર કરવું જોઈએ. તો આ ખોરાકના સિદ્ધાંતને યાદ રાખી એવી આદતો કેળવવી જોઈએ. રિડ્યુસ જૈવ અવિઘટનીય, રીયુઝ ફરીવાર ઉપયોગ, સાયકલ થઈ શકે તેવા રીકવર એ વસ્તુઓને કવરમાં લઈ શકાય, કવર એટલે ફરીથી એનો ઉપયોગ થઈ શકે એવા આ ખોરાક સિદ્ધાંતને યાદ રાખી એ આદતો આપણે કેળવવી જોઈએ. તો જ આપણા પર્યાવરણને આપણે બચાવી શકીશું, હવા શુદ્ધ મળી શકશે. તો બાળકો, પ્લાસ્ટિક વિશેના આટલા મુદ્દા ધ્યાન રાખજો. અહીંયા આપણે પાઠ પૂર્ણ થાય છે. તમે ઘરે સ્વાધ્યાયના પ્રશ્નો સંપૂર્ણ પૂર્ણ કરજો અને બ્લેકબોર્ડ ઉપર જે લખાવેલું છે એ પણ તમે વિજ્ઞાનના ચોપડામાં ફરજિયાતપણે લખજો.